Hello, dear children. Welcome back to Simplified Maths. આપણું ચેપ્ટર 10 ચાલુ કરેલું છે આપણે સદિશ બીજગણિત. હવે આમાં ભાગ 2 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે આખું સદિશનું ઇન્ટ્રોડક્શન, બરાબર, અને એ બધું જ સદિશ એટલે શું, બરાબર, અને મેઇન તો સ્થાન સદિશ યાદ છે ને, એ આપણે બધી જ વસ્તુઓ જોઈ લીધેલી છે, બરાબર. હવે ત્યાર પછી કેટલાક સદિશોના પ્રકારો આવે છે દોસ્તો, અને એ બધું જ જે છે 10.2ની પહેલાંની થિયરીઓ છે એની આજે ચર્ચા થશે. મેં તમને લાસ્ટ વખતે પણ કહેલું દોસ્તો કે 10.1 સ્વાધ્યાય જે છે એ તમારે સેલ્ફ સ્ટડીમાં જોઈ લેવાનું, કારણ કે ખૂબ જ સરળ છે. એમાં લગભગ બધા ઓરલી એટલે કે મોઢે જ જવાબ આપી શકાય એવા પ્રશ્નો તમને દેખાશે. આન્સર્સ પણ પાછળ આપેલા છે, ના સમજાય તો રૂબરૂમાં પૂછી લેવાનું. ઓકે, હવે આપણે 10.1 પછીના જે ટૉપિક્સ છે એમાં જઈએ છીએ. આપણે છેલ્લે દિક કોસાઇન, દિક ખૂણાઓ અને દિક ગુણોત્તરો એ પણ જોઈ લીધું છે, બરાબર ને. હવે સદિશોના પ્રકારો કરીને એક ટૉપિક આપ્યો છે, બરાબર. તો સદિશોના પ્રકારો જે છે એમાં આપણે ફટાફટ જોતા જઈશું. સદિશોના પ્રકારો જે, હવે બધા જ પ્રકારોની બધી વ્યાખ્યાઓ આખું શબ્દોમાં નહીં લખું, કારણ કે તમે ઘણું ખરું જાણો છો. એને ખાલી સમજી લો એક વખત. જેમ કે એનો પહેલો જ સદિશ છે તો કે શૂન્ય સદિશ, રાઈટ. પહેલો છે શૂન્ય સદિશ એટલે ઝીરો વેક્ટર કહેવાય, શૂન્ય સદિશ. હવે શૂન્ય સદિશ એટલે એને સંકેત જે છે એ આ સંકેત છે એનો, ઝીરો અને ઉપર એરો, બરાબર છે. ઓકે, એ શૂન્ય સદિશ કહેવાય, રાઈટ. પહેલાં આ જૂના કોર્સમાં એ લોકો થીટા સંકેત વાપરતા હતા, ધ્યાન રાખજો. પણ હવે થીટાની બદલે પછી 0 બાર આવ્યું હતું. હવે બાર નીકળી ગયું, હવે એરો આવી ગયો છે. અને R2માં પણ આવી શકે, R3માં પણ આવી શકે. સપોઝ હું 0 0 0 લઉં તો આ શૂન્ય સદિશ છે, બરાબર. આ R3ની વાત કરી મેં. R2માં લઉં તો 0 0, બરાબર ને. આ બંને R2, R3 અને R2, બરાબર. હવે એની બહુ વ્યાખ્યા ને એવું કશું કરતો નથી. આ શૂન્ય બધા જ ઘટકો જ્યારે 0 0 હોય એને શૂન્ય સદિશ કહેવાય. ખાલી યાદ રાખવાનું એ છે કે કોઈ પૂછે તમને કે ભાઈ શૂન્ય સદિશની દિશા બહુ એક થોડું શું કહેવાય વિશિષ્ટ પ્રકારની નોંધ છે કે શૂન્ય સદિશ એટલે સદિશને આપણી વ્યાખ્યા એવી આપી કે જેનું માન હોય અને દિશા પણ હોય. પણ શૂન્ય સદિશની તમને કોઈ દિશા પૂછે દોસ્તો, બહુ જ અગત્યની વાત સાંભળજો, તો એકચ્યુઅલમાં શૂન્ય સદિશનું માન શૂન્ય છે પણ એની કોઈ ચોક્કસ દિશા નથી. આ બહુ જ અગત્યની વસ્તુ છે. 0 બારનું જે છે એનું તમને કોઈ માન પૂછે તો માન શું થાય? આ એનું માનનો સંકેત, તો માન થઈ જાય 0, બરાબર છે. પણ જો તમને કોઈ એની દિશા કહે તો આ થોડું વિચિત્ર છે. સદિશ હોવા છતાં એની દિશા કોઈ નિશ્ચિત ચોક્કસ કરી શકાતી નથી. ઓકે, 0 બારની દિશા નિશ્ચિત કરી શકાતી નથી. એટલે આ અપવાદરૂપ તમારે યાદ રાખવું પડશે દોસ્તો કે નિશ્ચિત નથી. ઓકે, રાઈટ. આ એટલા માટે થઈને મેં લખ્યું. ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ભાઈ ઝીરો વેક્ટર હેઝ નો ડાયરેક્શન, નો ડાયરેક્શન. ઓકે, એટલે જનરલી આપણે સદિશ આવે એટલે દિશા તો આવે જ મગજમાં, પણ અહીંયા એવું કહે છે કે શૂન્ય સદિશની કોઈ દિશા નથી. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક એક આવ્યો દોસ્તો. ત્યાર પછી બીજું એ પણ તમારા માટે જાણીતું છે, એકમ સદિશ. ઓકે, એકમ સદિશ. એકમ સદિશ એટલે જે સદિશનું માન 1 એકમ હોય, બરાબર કે નહીં. એને હું સંકેતમાં જ લખી નાખું કે ભાઈ ધારો કે જો આ હોય એક્સ બાર એક સદિશ છે અને એનું માન જો 1 એકમ હોય તો જે આ સદિશ એક્સ બાર છે એકમ સદિશ કહેવાય, બરાબર છે. મતલબ વધારે હું ડિટેલમાં જતો નથી. જેનું માન શોધો, માનનું સૂત્ર ખબર છે ને, વર્ગમૂળમાં a² + b² + c², અથવા તો XYZ લીધું હોય તો વર્ગમૂળમાં x² + y² + z², બરાબર ને, રાઈટ. કે ભાઈ મોડ x બાર એટલે સદિશ એક્સનું માન
તો √(x² + y² + z², તો 1 આવે. આ જો આવે તો એ એકમ સદિશ કહેવાય. બરાબર. હવે એની સાથે સાથે હું એક નોંધ આપી દઉં છું દોસ્તો, એ એકચ્યુઅલી પછી આવે છે, પણ એ હું આને એકમ સદિશની જોડે જોડે જ આપી દઉં છું. હા, એક અગત્યની નોંધ કરીને હું તમને આપી દઉં છું કે તમે કોઈ પણ સદિશ હોય ને, બરાબર, અને એ સદિશ, હા, બીજી એક વસ્તુ પણ અહીંયા કહી દઉં કે એના માટે પછી એ લોકો સંકેતમાં છે ને, અહીંયા આ બીજી પેનથી લખી દઉં છું, એને સંકેતમાં એકમ સદિશ હોય ને તો એ લોકો એક્સની ઉપર આ રીતે કેપ મૂકી દેશે. બરાબર છે. એક્સની ઉપર કેપ, ઘણીવાર એક્સ કેપ બોલે, એક્સ કેરેટ પણ બોલે છે. તો આ રીતે દર્શાવાય છે. આ એનો સંકેત છે. ઓકે, બરાબર. એટલે આનું ઉદાહરણ અત્યારે નથી આપતો, એ તો દાખલાઓ ગણીશું એટલે ખ્યાલ આવશે, પણ એનો સંકેત યાદ રાખવાનો રહેશે. બરાબર છે. હવે છે ને, જો આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે પણ તમે આ રીતે લખો ને, એક બહુ જ અગત્યની નોંધ છે, એ આવી છે કે કોઈ પણ સદિશ હોય અને તમે જો એને એના માન વડે ભાગો, એટલે સદિશ એક્સ અને ભાગ્યા એનું માન તમે કરો, તો હંમેશા તમને ખ્યાલ છે શું આન્સર આવે? એ હંમેશા કોઈ પણ સદિશને એના માન વડે ભાગો ને એટલે એ એકમ સદિશ જ મળે. આ બહુ જ અગત્યની વસ્તુ છે. અને એકમ સદિશ કેવો મળે? જે સદિશ હોય ને એની દિશામાંનો જ મળે. એટલે કે એક્સની દિશા, સદિશ એક્સ, એટલે કે x², હું બાર જ બોલીશ પણ આપણે લખવાનું છે એરો, તો x² દિશામાં, ઓકે, નો એકમ સદિશ કહેવાય. એકમ સદિશ. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો તમે. x² દિશામાંનો એકમ સદિશ, તો એ સદિશને એના માન વડે ભાગી કાઢવાનું. હવે આવી જ રીતે સપોઝ કે હું એને આગળ માઇનસ મૂકી દઉં ને, આમાં ને આમાં જ, આ રીતે, એટલે માઇનસ મૂકી દઉં એટલે x² ભાગ્યા mod x², એટલે કે સદિશનું માન, સદિશ ભાગ્યા એનું માન, પણ આગળ નિશાની માઇનસ મૂકી દઉં ને તો એ x² વિરુદ્ધ દિશામાંનું થઈ જાય. તો એને એની વિરુદ્ધ દિશાનો, ઓકે, એકમ સદિશ કહેવાય. એકમ સદિશ કહેવાયો, કહે છે. ઓકે, એટલે આ એકમ સદિશની જોડે જોડે મેં આપી દીધું, જે ટેક્સ્ટબુકમાં એની સાથે સાથે આપેલું નથી. બરાબર ને? ઓકે, રાઈટ. ચાલો, ત્યાર પછી બીજી પણ થોડીક વ્યાખ્યાઓ છે. સમ ઉદ્ભવ સદિશો, તે બધું અહીંયા લખતો નથી, હું ખાલી બોલી જાઉં. સમ ઉદ્ભવ એટલે કે જેનું પ્રારંભ બિંદુ સેમ હોય ને એને સમ ઉદ્ભવ કહેવાય. ઓકે, બરાબર. આ આપણી પહેલો સદિશનો પ્રકાર છે, આ બીજો પ્રકાર છે, ત્રીજો પ્રકાર છે એ લોકોએ સમ ઉદ્ભવ સદિશ એવું નામ આપ્યું છે. તો સમ ઉદ્ભવ શબ્દ ઉપરથી જ ખબર પડે ને, કે હું તમને એની આકૃતિ દોરીને જ બતાવી દઉં કે બે સદિશો લો ને તો આ રીતે બે સદિશો હોય. ઓકે, આ ઓ એનું ઉદ્ભવ સ્થાન, એટલે અહીંયા OA અને OB લઉં તો OA અને OB છે ને એ સમ ઉદ્ભવ સદિશો કહેવાય. સિમ્પલ. મતલબ કે જેનું પ્રારંભ બિંદુ સેમ હોય અને એનું જે અંત્ય બિંદુ હોય, બરાબર છે, એ ભિન્ન હોય તો એને કેવા કહેવાય? સમ ઉદ્ભવ સદિશો કહેવાય. ઓકે, ત્યાર પછી આવશે વ્યાખ્યા સમરેખ સદિશો. ઓકે, આ બધી નાની નાની વ્યાખ્યાઓ છે, હું તમને આકૃતિથી જ બતાવી દઉં છું. બધાને કંઈ આપણે વાક્યોમાં લખીને આપણે ટાઈમ પાસ કરવો નથી. બરાબર. સમરેખ સદિશો, સમરેખ માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે કોલિનિયર વેક્ટર્સ. બરાબર. હવે સમરેખ સદિશો એટલે શું? તો એમાં એવું છે કે એમાં દિશા નહીં જોવાની. સમરેખનો મતલબ શું? એક જ લાઇનમાં હોય તો એને સમરેખ કહેવાય. ઓકે, એટલે સપોઝ કે જો આ એક વેક્ટર છે, એટલે કે આ એક સદિશ છે, એની લંબાઈ પણ નહીં જોવાની, માન ને દિશા નહીં જોવાનું, પણ પરસ્પર એક જ સમાંતર હોય ને, આ એક સદિશ દોર્યો, પછી સપોઝ ધારો કે બીજો સદિશ હું આમ દોરું, બરાબર છે, તો આ એની વિરુદ્ધ દિશામાં છે,
અને સમાંતર છે. ભાઈ નાના મોટા ગમે તે હોય, આમ એક લાઇનમાં હોય તો બી ચાલે. બરાબર. તો આ ત્રણે મેં જે દોર્યા ને એ બધા સમરેખ સદીશો કહેવાય. ઓકે. હવે એની વ્યાખ્યા એવી છે કે જો બે કે તેથી વધુ સદીશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે, મતલબ કે એની માન એટલે કે એનું લંબાઈ નહીં જોવાની, એની દિશા પણ નહીં જોવાની. ઓકે. એક જ રેખાને સમાંતર હોય, એટલે કે અહીંયા હું એક રેખા દોરું, માની લો કે એક રેખા મેં આમ દોરી. હવે જો કે આ રેખા છે એને સમાંતર તમે કોઈ પણ વેક્ટર્સ એટલે કે કોઈ પણ સદીશો અલગ અલગ દોરો, જે મન ફાવે ગમે તે દિશામાં દોરો, નાના મોટા લંબાઈ ગમે તે લો. બરાબર છે. તો આ ચાર સદીશો છે ને એ સમરેખ કહેવાય. ઓકે. આ સમરેખની સમજૂતી કહો કે જે કહો એ. આમાં હું વધારે ટાઈમ બગાડતો નથી. ઓકે. ચાલો, ત્યાર પછી સમાન સદીશો એટલે શું? એક બીજી વ્યાખ્યા આવે છે, એ છે સમાન સદીશો. સમાન સદીશો. બરાબર. હવે સમાન સદીશો એટલે કે ઇક્વલ વેક્ટર્સ. હવે એને સંકેતમાં પણ એવી રીતે લખાય છે, બંનેની વચ્ચે બરાબરની નિશાની જ મૂકી દેવાની બે સદીશો હોય ને. પણ જો બે સદીશના માન અને દિશા બરાબર છે બંને સમાન હોય, માન પણ સરખું હોય અને દિશા પણ સરખી હોય, એટલે સપોઝ કે આ આપણે એક સદીશ મેં આમ લીધો, આ ધારો કે સદીશ એ છે, અને આ બીજો સદીશ પણ એ જ દિશામાં અને એટલી જ લંબાઈનો લઉં તો આ સદીશ બી છે. ઓકે. તો આ બંને સમાન સદીશો કહેવાય. એ બાર બરાબર કે એ સદીશ બરાબર બી સદીશ. એનો મતલબ શું? એનો મતલબ એ કે બંનેનું માન પણ સરખું હોવું જોઈએ. ઓકે. બંનેનું માન પણ સરખું હોવું જોઈએ અને તથા બંનેની દિશા પણ સરખી હોવી જોઈએ. એ બાર અને બી બાર બરાબર ની દિશા પણ સમાન હોય તો એને સમાન સદીશો કહેવાય. ખ્યાલ આવે ને? એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. સમાન સદીશોમાં ખાલી માન નહીં જોવાનું. બરાબર છે. એટલે જો એમાં લખેલું જ છે વ્યાખ્યા, તમે જો બે સદીશો એ અને બી ના માન અને દિશા તેના પ્રારંભ બિંદુએથી નિરપેક્ષ રીતે સમાન હોય, બરાબર, તો તેમને સમાન સદીશો કહેવાય છે. બરાબર. એટલે એમાં એ લખ્યું છે, આ સમાન સદીશોની વાત થઈ ગઈ. બરાબર. તો આ મેં થોડુંક સાંકેતિક રીતે લખ્યું, માન પણ સરખા હોય અને દિશા પણ સમાન હોય, તે બંને સદીશો સમાન સદીશો કહેવાય. બરાબર. ત્યાર પછી ઋણ સદીશ. ઋણ સદીશ એટલે શું? એકચ્યુઅલમાં અહીંયા જે ઉપર આકૃતિ છે ને એમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય પણ પાછી લંબાઈ એક સરખી હોવી જોઈએ તો એને ઋણ સદીશ કહેવાય. આ બધા અલગ અલગ શું કામ નાના વ્યાખ્યાઓ સમજીએ છીએ આપણે કે ક્યાંક ઉપયોગ આવે ને સમજાવું તો એ વખતે પછી તમને તકલીફ ના પડે. ઋણ સદીશ એટલે એવું કે ભાઈ એ બી સદીશ લઉં ને તો માઇનસ બી એ સદીશ, એનો ઋણ સદીશ કરો ને તો આવી રીતે કરાય. એ બી સદીશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એ સદીશ. બરાબર ને? એટલે ઋણ સદીશનો મતલબ શું કે આપણને એક સદીશ આમ એ બી, ધારો કે આ રીતે એક એ બી સદીશ મને આપ્યો છે. બરાબર છે. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા મેં લખ્યું છે ને એ. હવે બી એ સદીશ શું થાય? બીથી એ તરફ થાય કે નહીં? પણ એમાં મેં આગળ માઇનસ નિશાની મૂકી દીધી તો બી એની માઇનસ એટલે પાછું બી એનું વિરુદ્ધ દિશા થઈ ગઈ, અને બી એની વિરુદ્ધ દિશા એટલે પાછો સેમ જ થયો, એટલે એ બી બરાબર માઇનસ બી એ. તો આ એકબીજાના પેલું ઋણ સદીશો છે, એ રીતે તમે કહી શકો. બરાબર છે. ઓકે. ખ્યાલ આવે ને? એની વ્યાખ્યા પણ એવી આપી છે કે જે સદીશનું માન આપેલું હોય, બરાબર, તો એ બીના માન જેટલું જ હોય પરંતુ દિશા આપેલ સદીશની વિરુદ્ધ દિશા હોય તો તે સદીશને બરાબર ઋણ સદીશ કહે છે. એટલે આ એ બી છે તો હું બી એ સદીશ એટલે આટલી ને આટલું જ આમ જ લઉં, પણ હવે આ બાજુ એરો મૂકી દઉં બી એ. તો આ એ બી અને બી એ બંનેની લંબાઈ સરખી છે પણ દિશા એક આમ જાય છે એક આમ જાય છે, એટલે આ બે એકબીજાના ઋણ સદીશ કહેવાય. બરાબર. તો આ બધી નાની વ્યાખ્યાઓ 10.1ની પહેલાં આપેલી છે દોસ્તો, એટલે મને થયું કે આપણે જોઈ લઈએ તો સારું. તો હવે 10.1 પછીના ટૉપિકમાં જઉં છું. ઓકે. આપણે 10.1 સ્વાધ્યાય તમારે સેલ્ફ સ્ટડીમાં કરવાનું રહેશે.
સ્વાધ્યાય 10.1 જે છે એ સેલ્ફ સ્ટડીમાં તમે જોશો હોમવર્કમાં. ઇઝી જ છે. હા, કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવાનું, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે ત્યાર પછી સદીશોનો સરવાળો કરીને એક ટૉપિક છે. એમાં તમારે એ પણ ફિઝિક્સમાં આવેલું જ છે, એટલે હું વધારે ટાઈમ પાસ નહીં કરું. જેને સદીશ સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ કહે છે. બરાબર ને? અરે સોરી, સદીશ સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ. આઈ થિંક ફિઝિક્સમાં તમે ભણ્યા જ હશો. ત્રિકોણનો નિયમ. ઓકે, હવે એમાં શું છે તમને કહું. આકૃતિ પણ તમારા માટે જાણીતી જ હશે, આઈ થિંક સો. કે આમ એક સદીશ, ધારો કે આ સદીશ એ બી છે, બરાબર, અને એ બી સદીશ હોય ને પછી બીજો સદીશ છે, તો આનું જે પહેલા સદીશનું અંત્ય બિંદુ છે ને એ બીજા સદીશનું પ્રારંભ બિંદુ લઈને બીસી સદીશ દોરું. આ રીતે બીસી સદીશ. ઓકે, તો સરવાળાનો નિયમ એવું કહે છે, જો તમે ભણ્યા હો તો, કે સદીશ એ બી વત્તા સદીશ બીસી લો, સદીશ એ બી વત્તા સદીશ બીસી, તો બરાબર સદીશ એસી થાય દોસ્તો. એ બી વત્તા બીસી બરાબર એસી, મતલબ કે પરિણામી સદીશ જે છે આ એનો પરિણામી સદીશ થયો. રિઝલ્ટન્ટ વેક્ટર, ઇંગ્લિશમાં એવો શબ્દ વાપરે છે. શું કહે છે? પરિણામી સદીશ માટે રિઝલ્ટન્ટ વેક્ટર. એટલે તમે એકચ્યુઅલી સદીશની ભાષામાં કહો ને તો તમે પહેલાં એથી બી ઉપર ગયા, પછી બીથી સી ઉપર ગયા. પણ સદીશ એવું કહે છે મેથેમેટિકલી કે ખરેખર તો તમે એથી સી પર જ ગયા છો. તમે આમ ગોળ આમ ચક્કર મારીને ગયા, એની બદલે તમે આમ ગયા. ફોર એક્ઝામ્પલ, તમારા ઘેરથી તમે સ્કૂલે આવતા હો તો એમાં એક કોઈ સીધો રસ્તો હોય, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હોય, બરાબર, અને બીજો રસ્તો હોય ફરીને આવતો હોય. એટલે આ રસ્તો આમ ચક્કર મારીને તમે પહોંચ્યા, પણ પરિણામી ખરેખર આટલું જ છે. ઓકે, તો આ છે ત્રિકોણનો નિયમ. આઈ થિંક કે આ તમારા માટે નવું નથી દોસ્તો, એટલે એનામાં હું બહુ વધારે સમય પસાર કરતો નથી. ઓકે, રાઈટ. હવે જે ત્રિકોણનો નિયમ ભણ્યા આપણે, એની જેમ જ આઈ થિંક તમે બીજો પણ એક નિયમ આવે છે દોસ્તો, જેને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહે છે. ઓકે, બીજો જે નિયમ આવે છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ, એકચ્યુઅલી ત્રિકોણના નિયમ પરથી જ આવેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ઓકે, હવે એકચ્યુઅલમાં એમાં શું થાય છે કે તમે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો. હા, બરાબર. હવે એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને ખ્યાલ છે કે કઈ રીતે દોરાય. હવે એમાં પછી એમાં સદીશ બતાવી દઈશું આપણે. હવે તમે જોજો કે આ રીતે હું એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઉં, બરાબર. હવે આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો, બરાબર છે. હા, હવે એમાં કરવાનું શું તમારે એ તમને કહી દઉં કે આને ઓ ગણું છું. ઓ એટલે એવું નહીં વિચારો કે ઉગમ બિંદુ કંઈ બી હોઈ શકે, પણ આમ સામાન્ય રીતે ઓ વડે દર્શાવાય. પછી આ એની એક બાજુ છે જેને આપણે એ બાર કહીએ, એ સદીશ કહું છું. ઓકે, આ બિંદુ એ છે, રાઈટ. અને પછી એમાં આ બાજુ છે એ બિંદુ શિરોબિંદુ બી છે, અને આ ઓ બી સદીશ છે. ઓકે, ઓ બી સદીશ એ બી છે, સ્મોલ બી. ઓ એ સદીશ એ અને ઓ બી સદીશ બી હોય તો જો આ ચોથું શિરોબિંદુ મને ના આપ્યું હોય ને દોસ્તો, તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એવું કહે છે કે તમે જો તમને આવા 3 શિરોબિંદુ હોય ને તો તમે ચોથું શિરોબિંદુ શોધી શકો છો અને એ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરી શકો છો. એટલે તમારે કરવાનું શું ખબર છે એકચ્યુઅલમાં, કે અહીંયાથી આ જે વિકર્ણ છે ને, આ વિકર્ણ છે, રાઈટ. એટલે ખરેખર ચોથું શિરોબિંદુ અત્યાર સુધી હતું નહીં એવું માનવાનું. હવે આપણે આમ વિકર્ણ દોરી અને જ્યાં એનું ચોથું શિરોબિંદુ આવતું હોય ને ત્યાં સુધી વિકર્ણ લંબાયો અને એને સપોઝ હું સી નામ આપું, તો આ ઓસી સદીશ જે છે, સદીશ ઓસી, એ શું થાય તો કે એના માટે એવું આપેલું જ છે અહીંયા
કે ઓસી સદિશ એ આ બેનો સરવાળો થાય, એટલે સદિશ એ વત્તા સદિશ બી. ઓકે, એટલે આ બે પાસેની બાજુ હોય ને એના સદિશોનો સરવાળો. એકચ્યુઅલમાં તમે ધ્યાનથી જુઓ ને તો આમાં ત્રિકોણનો નિયમ જ આવે દોસ્તો. એનું રીઝન શું છે કે તમને યાદ છે ઓબી છે ને ઓસી છે, તો બંને સદિશ સેમ થાય કે નહીં. આને પણ મારે આ સદિશ બી અહીંયા લખ્યો હોય તો અહીંયા પણ બી જ લખાય ને. ઓકે, તો હવે આખું ચતુષ્કોણ ભૂલી જાઓ, ખાલી ઓ એ સી ત્રિકોણ જ વિચારો તો. ત્રિકોણ ઓ એ સી વિચારો તો શું થાય? જો ઓ એ વત્તા એસી બરાબર ઓસી, તો આવી ગયું. ઓ એ એટલે એ સદિશ એ વત્તા સદિશ બી બરાબર ઓસી થઈ ગયું. એટલે એકચ્યુઅલમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો જ નિયમ છે, પણ એમાં આવે છે ત્રિકોણના નિયમનો ઉપયોગ ખરો. બરાબર ને? ઓકે, એટલે આવી રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણનું ચોથું શિરોબિંદુ શોધી શકો છો દોસ્તો. બરાબર ને? ઓકે, ત્યાર પછી સદિશ સરવાળાના કેટલાક ગુણધર્મો આપ્યા છે. એ ગુણધર્મોમાં અત્યારે હું બહુ ડિટેલમાં જતો નથી. એ બધા જ ગુણધર્મો સદિશ સરવાળાના ગુણધર્મો છે. એ તમારે સિમ્પલ છે સાવ. સદિશ સરવાળાના ગુણધર્મો છે ને, ક્રમનો નિયમ, ઓકે, જૂથનો નિયમ, પછી અદિશ સાથે ગુણાકાર, આવા 2-3 ગુણધર્મો છે. ઓકે, તો એનું ટાઇટલ છે સદિશ સરવાળાના ગુણધર્મો. સદિશ સરવાળાના ગુણધર્મો. ઓકે, હવે એ સદિશ સરવાળાના ગુણધર્મોમાં પહેલો ક્રમનો નિયમ હું શબ્દમાં લખતો નથી, એ વત્તા બી બરાબર બી વત્તા એ. આ ક્રમનો નિયમ કહેવાય, યાદ છે ને. પછી જૂથનો નિયમ, એ પ્લસ બી પ્લસ સી હોય તો ઇઝ ઇક્વલ ટુ સદિશ એ પ્લસ બી કૌંસ પ્લસ સી. આ જૂથનો નિયમ. બરાબર. હવે આમાં વધારે ડિટેલમાં જતો નથી. તમે આવી રીતે સદિશમાં પણ ક્રમનો નિયમ અને જૂથનો નિયમ વાપરી શકો છો. ઓકે, રાઈટ. પછી સદિશનો અદિશ સાથેનો ગુણાકાર છે. ઓકે, સદિશનો અદિશ સાથેનો ગુણાકાર, કે જો આપણને એ સદિશ આપેલો હોય, ઓકે, તથા એક અદિશ તરીકે લેમડા હોય, લેમડા અદિશ આપેલો હોય તો એમાં એવું કહે છે સદિશનો અદિશ સાથેનો ગુણાકાર કરો ને તો એને લેમડા એ વડે દર્શાવાય છે. લેમડા ગુણ્યા એ સદિશનો અદિશ સાથેનો ગુણાકાર થયો. કશું જ છે નહીં, સાવ સિમ્પલ. બરાબર, સદિશનો અદિશ સાથેનો ગુણાકાર છે. ઓકે, બરાબર છે, રાઈટ. અને આનું તમે માન શોધો ને, ધ્યાન એ ખાસ રાખવાનું છે કે આનું તમે માન, ધારો કે આનું માન શોધો તો એને લેમડા ધારો કે અચળ છે, અદિશમાં ધન કે ઋણ કંઈ બી હોઈ શકે, તો એનું મોડ્યુલસ જ લઈ લેવાનું, કારણ કે માન કોઈ દિવસ ઋણ હોય નહીં. એટલે લેમડા એ સદિશનું માન બરાબર શું કરવાનું? મોડ્યુલસ ઓફ લેમડા ગુણ્યા મોડ્યુલસ સદિશ એ, મોડ્યુલસ અથવા તો સદિશ એનું માન. એટલે માનમાં હંમેશા ધન રાખવાનું, આટલું ધ્યાનમાં રાખજો. બરાબર કે નહીં? ઓકે, રાઈટ. ચાલો, હવે ત્યાર પછી આઈ થિંક એક અગત્યની વસ્તુ છે, પણ એ મારા ખ્યાલથી એ પણ ફિઝિક્સના કારણે તમારા માટે જાણીતી છે, અને એ છે સદિશના ઘટકો. ઓકે, સદિશના ઘટકો. હવે ઘટકો માટે એકચ્યુઅલમાં તમારે જે યાદ કરવાનું છે ને એ આઈ જે કે એવો સંકેત તમે વાપરેલો છે દોસ્તો. કે ભાઈ ધારો કે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ ઉપર તમે 3 બિંદુ લઈ લો આ રીતે. પછી આકૃતિ પાછળ દોરું છું. ધારો કે એક્સ વાય અને ઝેડ અક્ષ ઉપર, બરાબર, 3 બિંદુઓ અનુક્રમે કયા કયા લઈશું? તમને એકમ સદિશ જો ફિઝિક્સમાં યાદ હોય તો એને હું એ નામ આપું, ધારો કે 1 0 0. પછી વાય અક્ષ ઉપર બી નામ આપું 0 1 0, અને ઝેડ અક્ષ ઉપર આપણે સી નામ આપું તો 0 0 1. ઓકે, હોય તો તમને ખ્યાલ છે કે તમે
આ બધા જે સદીશો લીધા, હવે એને આકૃતિથી જોશો તમે દોસ્તો, એને તમે આકૃતિથી જોશો ને તો શું થશે તમે જુઓ, 3 અક્ષો દોરો, આ રીતે 3 અક્ષો દોર્યા આપણે, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, એના ઉપર 3 બિંદુઓ લઈ લો, એ બી સી, અહીંયા એ આવે, બરાબર, એટલે આ ઉગમ બિંદુ છે એટલે ઓ એ, બરાબર, આ એ 1 0 0, પછી આ બાજુ બી લઈ લો તો 0 1 0, અને અહીંયા સી શું લેવાનું, 0 0 1. આજે હમણાં મેં પાછલા પેજ પર લખ્યું ને એને મેં અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. ઓકે, રાઈટ. તો હવે તમે જુઓ કે 3 3નું માન 1 થાય કે નહીં. ઓ એનું માન જુઓ તો મોડ ઓ એ કે મોડ ઓફ ઓ બી કે મોડ ઓફ ઓ સી બરાબર 1 થાય, રાઈટ. જેને એકચ્યુઅલી ઓએ જે છે એના માટે સંકેત વાપરેલો છે, આવો સંકેત આવે છે દોસ્તો, સ્મોલ આઈ સંકેત વાપરશે, અને એના ઉપર પણ કેપ મૂકીશું કારણ કે એકમ સદિશ થયો ને, એકમ સદિશ થયો એટલે ઓએ બરાબર આઈ, ઓબી સદિશને જે, બરાબર, તથા ઓસી સદિશ જે છે એ કે, બરાબર. એને ત્રણેય અક્ષો સાથેના એકમ સદિશો કહેવાય, અક્ષોની દિશામાંના એવું કહેવાય. ઓ એ કોની દિશામાં થયું, એક્સ અક્ષની દિશામાં, ઓબી એટલે જે છે એ વાય અક્ષની દિશામાં, કે ઝેડ અક્ષની દિશામાં, ને અનુક્રમે એક્સ વાય અને ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશો કહે છે. ઓકે, હવે આમાં હું વધારે ડિટેલમાં જતો નથી એવી આશા સાથે કે તમે લોકો આ ફિઝિક્સમાં યુઝ કરેલો હશે. એટલે કે આઈ બરાબર એટલે આઈ હંમેશા શું થવાનું, 1 0 0, પછી જે સદિશ લો, જે સદિશ અથવા જે કેપ, બરાબર, 0 1 0, અને કે તો 0 0 1, બરાબર ને. ઓકે, તો આટલો ખ્યાલ આવ્યો દોસ્તો, રાઈટ. હવે બીજી એક અગત્યની વસ્તુ છે એ પણ ધ્યાનમાં રાખીશું આપણે દોસ્તો, કે એક જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોંધ, એક ઇમ્પોર્ટન્ટ નોંધ છે. હવે એ ઇમ્પોર્ટન્ટ નોંધ એવી છે દોસ્તો કે જો કોઈ સદિશ તમને આર આપ્યો હોય, એક્સ વાય ઝેડ હોય, ઓકે, તો તમે એને આર સદિશને એક્સ વાય ઝેડ જે છે એને તમે આ રીતે લખી શકો છો, એક્સ આઈ વત્તા વાય જે વત્તા ઝેડ કે. ઓકે, સ્વરૂપમાં લખી શકાય. બસ આ બહુ જ અગત્યની વસ્તુ છે. અને એના લીધે શું થશે કે પરીક્ષામાં ધારો કે તમને આ રીતના કોઈ આપે ને રકમ, તો આ લખવામાં ને ટાઈમ બહુ બગડે, વાર પણ લાગે. તમે પેલું ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર બધું આવશે, તો એને તમે આની બદલે તમે આ રીતે કૌંસમાં એક્સ વાય ઝેડ લખી દો ને તો ઇઝીલી થઈ જાય. એટલે સ્વરૂપમાં લખી શકાય, આટલું યાદ રાખવાનું. અને એમાં એક્સ આઈ વાય આઈ અને ઝેડ કેને હવે જે આ ટાઇટલ લખેલું ને હમણાં મેં આજનું આ ટોપિકનું ટાઇટલ લખેલું એ આવ્યું કે આ એક્સ આઈ વાય આઈ અને ઝેડ કે જે છે એને સદિશના ઘટકો કહેવાય છે. એક્સ આઈ વાય જે અને ઝેડ કે, બરાબર, એને આર બારના અનુરૂપ અક્ષોની દિશાના ઘટકો કહે છે. ને સદિશ આરના ઓકે અનુરૂપ અક્ષોની દિશાના, આવું છે, અનુરૂપ અક્ષોની દિશાના સદિશ ઘટકો કહે છે. આ નાની વસ્તુ છે ને એ એમસીક્યુમાં કે ઓબ્જેક્ટિવમાં આવે ને ત્યારે આપણે ભરાઈ જઈએ છીએ, પ્રોબ્લેમ થઈ જાય છે.
એટલા માટે હું આ બધી થિયરી તરીકે શબ્દમાં બધું લખું છું. નહીં તો શું છે એકચ્યુઅલી આ બધું કંઈ જરૂર નથી. તમે સીધા હું દાખલાઓમાં પહોંચી જાઉં ને દોસ્તો તો કોઈ જ પ્રોબ્લેમ આવવાનો નથી, બરાબર ને. પણ એકચ્યુઅલમાં થાય છે એવું કે પછી જો તમે આ બધું ના ધ્યાનમાં રાખ્યું હોય તો કંઈક આવો મેથેમેટિકલ શબ્દ પ્રયોગ કરીને કંઈ MCQ પૂછે ને ત્યારે આપણે અટવાઈ જતા હોઈએ છીએ. ઓકે, તો હવે છે ને દોસ્તો આજે હું અહીંયા સુધી રાખું છું અને 10.2 સુધીનું લગભગ બધું ટૉપિક થિયરીનો કવર થઈ ગયો છે. એમાં છે ને વિભાજન સૂત્ર, એક સૂત્ર છે જે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં જ આપી દઈશ. પેલું હતું ને mx2 + nx1 / m + n my2 + ny1 / m + n જે R2માં ભણેલા છો યામ ભૂમિતિમાં, તો એની એ જ વસ્તુ R2ની બદલે R3માં છે, બરાબર છે. એટલે કોઈ જ ફરક નથી દોસ્તો. એટલે વિભાજન સૂત્ર તો હું નેક્સ્ટ લેક્ચરમાં ખાલી ફટાફટ લખી અને પછી આપણે સ્વાધ્યાય 10.2ની ચર્ચા કરી લઈશું, બરાબર ને. એટલે 10.2 પતે એટલે પછી તો બધું ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર બધું તમારા માટે ખાસું એવું જાણીતી વસ્તુઓ આવશે દોસ્તો. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. અને હા, હમણાં એકચ્યુઅલી નોટિસ પ્રમાણે તમારે ઓનલાઈન હમણાં બંધ રાખવાની વાત થઈ છે, છતાં હું મૂકું છું એક્સ્ટ્રા કે તમારી પરીક્ષા આવે છે ને દોસ્તો નજીકમાં, એના કારણે મૂકી રહ્યો છું. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.